હા પેલો હું હમણાં એટલો લંબાર ને પેલા કાપી નાખી હું તો હું તાર કાપો એ કાપ્યો છે આવ દેખાતા નહીં તાર કને પતંગ એક છેલ્લે પતંગ સગાવવા લે તું છે ની મને લે ઓ મુમા પપ્પા નરલી આલ્યો નેટ કરીને તલાલ દે તો હું હેડ ને ના મામા પતંગ આજા મારું આગળ હું પકડ્યો કર એ નાખી સગાવવા લે કેના વાલે હેડ આ તા બાપ પતંગ માગી હેડ તા પપ્પા તન લિયા હેડ અમાર પપ્પા લિયા તા પપ્પા કન માગો હેડ હા જો હારું બાપાને બોલીને અમાર પપ્પાને બધા બોલાતા હેડ તા બોલા ને તાજો કોણ તાને યાર વાળો પતંગ ને ખરો પતંગ સગાવવા આ બોલે શું પડે હે ઓય એ મારા મુલો અંદિર લાવ્યો કરે હું આ પતંગ માં જા લેતા તા બાપો લઈ આવતા નહીં ને મકર હું માગવા આવી દે ના પતંગ હા પપ્પાને જઈને કહું કે મને પતંગ લઈ આવો પેલા નાચ્યો ચાલો બધા પતંગ સગાવે છે હું મારો બધાને મૂકું જોઉં છું મને લઈ આવો પપ્પા પપ્પાને જઈને કહું મને પતંગની ડોરી જોવો છે પતંગની ડોરી જો હા પપ્પા તો ઊંઘી જશે ને પપ્પા અલ્યા ઉભો થાવ કા આવું જા મને પતંગની ડોરી લઈ આલો ચોઈ લઈ આલું હું પતંગની ડોરી ચકાવું છું ઉતારા આવે છે તો ચોઈ લઈ આલું પણ પૈસા નહીં માર કર પેલા તો મેં ઉગામ બે નાચ્યો નહીં ચાલો પતંગ સગાવે તે છે તો સગાવ એમાં બાપુ ઘણો કમાય છે તો મને પતંગ ડોરી લઈ આલો તું હેરાન ના કર ઊંઘવા દે હાલ પૈસા નહીં ચોઈ લઈ આલું તને મારે પતંગ ડોરી જોવા નહીં લઈ આલી જા મને પતંગ ડોરી જોવા તું રો ગમે તે કરો પૈસા નહીં ચોઈ લઈ આલું હું ઊંઘી ના શાંતિથી ઊંઘી ના નંબર પતિ ને પૈસા નહીં ચોઈ લઈ આલું તને હું રો તું તારું કેમ છે અલે અપ્પા પતંગ ડોરી જોવા પતંગ ડોરી જોવા ચોઈ લઈ આલું બધા પણ પતંગ સગાવે છે મને પતંગ ડોરી જોવા છે તે તો સગાવ એ મમ્મી આ કેવો કે પપ્પા ને એ રોહની હાલ કે લઈ આવ અને છોકરા પતંગ લઈ આવ પૈસા પડે છે પૈસા તો આજી લઈ આવ અને પતંગ લઈ આવ લે તું હાલ બોલી આલું આ ડોહા કમાઈ તો પી ડાલો છો લઈ આવ છોકરાને પતંગ પણ પૈસા નહીં હું નહીં લઈ આલું તું લઈ આલ જા મને ઉભા રહે જલ્દી પતંગ લઈ આવ ઉભો થયો કે નહીં મને ડોરી જોવા ઉભો થયો કે નહીં પણ તાકા પૈસા જ લાગી લઈ આલું અરે ખાવાને નહીં આલે ઉભો થા હારું હેડ હા મને પતંગ ડોરી જોવા છે પણ મારી વાત ઓપર ઈ હું આ લઈ જાઉં તો ખરો હા પણ તું જન મસ્તી કરે રોય બોય તો મારે પાસે હું વાટો કોઈ પતંગ ડોરી લઈ આવવાની તું કહું ને હું કહું એટલે તું કે નહીં લાવ ઓકે આ કીધું પાસ ન કર નહીં ઊંઘી જાઉં પાછો શાંતિ પણ હું કહું હા લઈ આલું છું હેડ લઈ આલું છું રોતો ના ઈ બખાડા કરે મસ્તી કાઢીને મારે પાછું સારું એવું કીધું તને હા કીધું તું ખબર છે કે બખાડા ના કર હું લઈ આલું છે શું કા હા લઈ આલું છે તું ઓ ભાઈ હા પકડ ઉપડ્યા તો એ શું જઈને આવ્યો હું તો આમ છે ગમો અલે આમાં છોકરું રીહોણું છે પતંગ દોરી લેવા વાલે એટલે જઉં છું હું આને ખબર નહીં પડતી તે હેડો કંગાતી આવે હવે લેડો મારે છોકરું રિહાણું થી નહીં લેવાનું છે આપણે પેલા ઇનાઈ જઈએ કનાઈ આ લક્ષ્મી દુકાન થી ને પેલા કૌશિકભાઈ ને યોગેશભાઈ રહ્યા ઓહો મારા જીવાલા ઓવા તું બાંધે તને કીધું ખબર હે મને ઘેર જતો દાદા કોઈ બોલ આ લેડો લેડો હા જા લેડો જાણ બોલ્યા લેડો ઈ આરે પતંગ મને લેડો ઈ. હા લેડો તે લઈ આવતા હોય તો એને કા લિયા લીકા તે ખબર આપણો પતંગ લઈ આવવાનો બે હો હા લઈ લે મારે દોરું મૂકતું મેં પેલું સીએમ બિલકુલ લઈ આવ્યું સીએમ સીએમ ઈ જે મેં બખા ના કરતું કહું આ મેં તો મારે બધો વચ્ચે બાજુ લઈ આવી લઈ ગઈ રમી. આ કીધું બાજુ બિલકુલ એ જોવા આ પેલમાં કે કૌશિકભાઈ ની દુકાન હે. અરે ઈ નહીં હારી આપણે તો પેલા ગોડાઉન જઈએ હવે લેડો ઈ મસ્ત છે હવે લેડો ઈ. ઈ જે લેડો કાકા
ફ્રેન્ડના મને કેટલા હેરાની લાવો યાર કદી પેલા બજારમાં મસ્ત પતંગ અરે ગફુરભાઈ તમે હેરાને હેઠે કંટાળે માં છોકરો અલે આ રીબલી દુકાન થી મસ્ત મસ્ત પતંગ મેલો હું લઈ આ જાઉં કંટાળો હું તો આટલા નજીક જ છે કેમ તો આપણી અમારી ને સારું લેવડો આપણી રીઓ આમાં આવી જઈશું કે લેવડો તાણી કૌશિકભાઈ લોકો જે આરામ મળતો બાપા લેવડો આવી જઈએ ઓ આરી સારું હેડો તાણ આમાં છોકરા પતંગ લઈ આલો નહીં આ રિયલી આપણા છોકરા પતંગ લેવા નહીં અરે પતંગ ફિરકડી આ દેખો આ બધું વેપોણો વેપોણો ટોપી ઓપી બધું મળશે હોય આ તો હા બધું મારે આયરી બિસ્કિટ લેવી છે આયરી આયરી? ઓ આયરી અરે આપણે પૈસા નહીં આવાનો ભાવ 850 850 ઓ કેટલા બધા છે યાર એટલા બધા નહીં આ તો ફિક્સ ભાવ છે આ તો તમને હોલસેલ માં પડે છે એવું છે ઓ સીએમ દોરી છે ઓરિજિનલ દોરી છે દેખો દોરી તો હારી હજી કરી ઓરિજિનલ દોરી એ બેટા આપણે આ ફિરકી લઈ લે અને આ તો નીના છોકરા છે હું મોટો થયો આવ્યો મને આયરી જોવા મસ્ત અરે લિયાનો આ તો ગમવા હા આ તો ઓરિજિનલ દોરી કહેવાય ગોમમાં 1000 રૂપિયા મળે છે ઓ આ બીપો મસ્ત ઓ તો હોલસેલ ભાવ છે બધી વસ્તુનું હા તો એમ કરે એક આઈડિયા આલજો આ સાઈડમાં મેલો આ લો આ સાઈડમાં મેં બસ બોલો આમાં બીજું પતંગ બતાવો પતંગ પતંગ બતાવો ભાઈ દેખો આ પતંગ છે મજબૂત પતંગ આ પતંગ હા અરે મજબૂત એકદમ મજબૂત આ દેખો બડા ચાંદ બરાબર છે ઓ ના હોય અરે હેવી પતંગ છે એની જેવી પતંગ નહીં કોઈ હા તો એમ કરો એક આ બે ને એક આ આયરો ત્રણ આલ દે બસ બસ એટલા બસ આ છોકરું ઘણું થઈ ગયું અમારે પપ્પા બધા. મને મારે પેલી પીપે નહીં લેવી છે મને આયરી એ મોટી અરે એ મોટી ના લે તાર બાબો હું ઉડી ગયો ભેગો દોરી ના લેવાય ઈમાં ના બે પેલું લેવાય એરી મોટી મને એરી લેવી ના એ નહીં લેવાની આટલા પતંગ આપડા રાખો સમ આટલા તાને આ સીધા બધા છે આ તો 25 થી પતંગી આ મોદીજી વાળા લઈ લો એ ના લેવાય એવું ના લેવાય પણ આ કેટલા બધા મારા પતંગ ભાઈ આને પેક કરી નાખો હા અહીંયા તમારો હા આયરું એક જ હા લઈ જાઓ યાર છોકરા ઉડાવશે યાર ના ના ચાલશે અમારે તો એક જ છોકરો. અરે બજારમાં એવું ભાવ નહીં હાલે હોલસેલ માં મળે છે હોય તો હા ચાલશે તો એક જ બાર કરી દો આ બજારમાં કઈ એવી પતંગો નહીં મળે તમને और એવું ભાવ બી નહીં મળે તમને પણ મારે તો એક જ છોકરો ચાલશે એ લઈ લો એવું જ હવે રાખ હા. હવે એટલી જ જો હેડો તમે તમારે આપણે એટલું જ હા એટલું જ આ તમારું અને આ મારા છોકરા એ પેક કરી દેજો હા હા વાંધો નહીં. આઈ રહી હા આ માસ્ક વાસ લઈ લો છોકરા આઈ રહી. મારે માર્ક્સને ટોપી આ લેવી લઈ લો ટોપી ટોપી પેપડું પેપડું ના નહીં લેવું યાર પેપોળું આ મગજ કરી દો આખો દાડો ઘેર લે મારા છોકરા આઈરીન કાલે એવું હે કે હા લો આ તમારા આ આમાં એમ કરો આનો ભાવ કરો ભાવ આપણો ફિક્સ જ ભાવ છે બીજો હા. ભાવ નહીં થાય આપણો ફિક્સ ના યાર ઓછો કરવો જ પડે આ તો કેટલું ના. બધું લીધું તમે આપણો ફિક્સ જ ભાવ કહેવાય ના ના આ ફિરકારી બધું લીધું છે ને અમે જે તે લીધું છે તો તાર ભાવ તો ઓછો કરવો પડે કે? ના આપણો ફિક્સ જ ભાવ કહેવાય હોય ના ના તો શેડ કણ થવું પડે એ લેવડો હા તમે સેટથી વાત કરી લો હા લેવડો તાણ. સેટથી વાત આ લઈ લે બધું આપણે હા આજ બધું લઈ જાઓ તમારે તો વાત કરી લો હેડો છે આપણે આર્યાવ કે છે કે આ પતંગનો ભાવ અમે ઓછો ના કરીએ એમ કે છે એટલે હવે એમ કે તો અમે પતંગનો ભાવ થોડો ઓછો કરી આલો આ તો ખાલી હાલો. પતંગ લીધા છે એટલે હા હવે કાકા હું તમને સમજાવું હા આ પતંગ બજારમાં 35 રૂપિયાનો વેચાય એક પંજો હા આ પતંગ વેચાય છે બજારમાં 45 રૂપિયાનો હા અને આ પતંગ વેચાય છે બજારમાં 30 રૂપિયાનો હા અને આ પતંગ વેચાય છે 50 રૂપિયાના પોચ આવું કોઈ સમજાવે નહીં આ ફિરકી ઓરિજિનલ ફિરકી છે અને આપણે ફિક્સ જ ભાવથી વેપાર કરીએ છીએ ફિક્સ ભાવથી કરો એક વાત. અને વર્ષોથી તમે આ છોકરું આવડો તો ધાનના માટે લઈને આવો છો અને કેટલા વર્ષ થયા આ વેપાર કરતા કરતા ઘણો વાર તો યાર અને તમારે તમે કેટલા વર્ષથી મારતે આવો છો ઘણા વર્ષથી 25-30 વર્ષથી આવતા હો. 25-30 વર્ષથી તમે આવો છો હા અને 25-30 વર્ષથી અમારો હવે રોજનો વેપાર છે. હા રોજનો વેપાર કરો અમારા આ ધંધો બંધ કરવાનો નહીં હા તમને એકદમ ફિક્સ ભાવથી આલું છું હા અને ભાવ ઓછો થશે નહીં આ દુકાને એવું છે એમ કે હોવે. અને આવું તમને કોઈ સમજાવે નહીં હવે આ બજારમાં 70 રૂપિયા કે અમે તમને 40 રૂપિયામાં આલું છું એવું છે
એટલે તમે બે જગ્યાએ પૂછવું હોય તો પૂછી અને શાંતિથી મારતે આવો. શેઠ પેક જ કરી દે આપણે સમજી ગયા તમે સમજાયા ને એમ અમે સમજી ગયા જે પૈસા થતા ને અમે આલી દઈએ છીએ. બરોબર કે એટલે 280 રૂપિયા થાય છે. હા. 280 રૂપિયા પૂરા હાલવા પડશે. સારું આલી દઈએ એટલે. શેઠ તમે પહેલા નેનપણમાં પહેલા પતંગ ચગાવતા ને એ વખત અમે તમને દેખીએ છીએ કે સાંજનો જ વેપાર કરો છો. સાચી વાત સાચી વાત કે છે. એકદમ સાચી વાત છે. હા અને જે પતંગ હારો ઉડાડી શકતો હોય ને હા. એ જ હારી દોરી વેચી શકે. એ સાચી વાત છે શેઠ તમારી. અત્યારે બજારમાં એવું છે ભાઈ હા કે બધા ડુપ્લિકેટ માલ વેચે છે. હા અને આ ચાઇના એ આ ધંધાની પથારી ફેરવી છે. અમે કદી ચાઇના વેચતા નહીં. એ તમારી સાચી વાત છે શેઠ કે હું તમારી દુકાનથી જેટલી વખત દોરી લઈ ગયો છું ને એટલી વખત એક નંબર જ દોરી નીકળી છે. બરોબર. અને તમારું કોઈ ખોટું નહીં થાય તો વિશ્વાસથી માત્રથી માલ લઈ જાઓ. સારું હેડો સાહેબ. હો હા શેઠ. હા. શેઠ આ દુકાનનું નામ શું છે? આપણે મહાલક્ષ્મી સિઝન હા સુરત કોમ્પ્લેક્સ હા અને બજારની અંદર આપણે છૂટકની દુકાન છે. હા એનું નામ મહાલક્ષ્મી સિઝન છે. અને વર્ષોથી આપણે આ ધંધો કરીએ છીએ. ફટાકડા અને પતંગ દોરીનો ધંધો આપણે ગ્રાહકને પૂરેપૂરો માલ આલીએ છીએ. હા અને ગ્રાહકનું નુકસાન ના થાય અને ગ્રાહક ના છેતરાય એના માટેનો અમે કાકા પ્રયત્ન કરીએ છીએ. એવું છે એમ કે? અને તમારી આવનારી પેઢીને કશું જોવું નહીં પડે. અમે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો એવી રીતના અમે ધંધો કરીએ છીએ. અને ગ્રાહકનું કદી ખોટું નહીં થાય. હા હા સારું હેડો સાચી વાત છે. 50 પતંગના પૈસા લેવું 50 પતંગ જ આલીશું. 40 પતંગના પૈસા લેવું 40 પતંગ જ આલીશું. કોઈ 5 પતંગ ઓછા આલીને વધારે પૈસા નહીં લઈ દઈએ. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. और આપણે આયા હતા આજે સદ્દાસણામાં અમે આયા માર્કેટમાં આયા. અમને ખબર પડી યોગેશભાઈ ને કૌશિકભાઈની દુકાન છે પતંગ ભંડાર કરીને એક દુકાન છે. તો અમે આયા આજે પતંગ દેખી. ઓરિજિનલ પતંગ મળી, ઓરિજિનલ દોરી મળી. અમે બધું લઈ લઈએ. और એક નંબર માલ મળે છે. હોલસેલના વેપારી છે. और સસ્તામાં સસ્તું और હારામાં સારું માલ હોય કૌશિકભાઈને પીવાનો અહીં મળે છે. ને આ તમને લેવી હોય તો મહાલક્ષ્મી સિઝન ભંડાર પતંગ ભંડારમાં આવો અને પતંગ લો ને ફિરકલી લો હોય આઈને એક નંબર બધું ફિરકલી પતંગ બધું એક નંબર મળે છે હોય આઈને લો હોય આઈને લઈ જે જાઓ. તમને સારું લાગે તો આવજો. અમારી આઈડી લઈને આવશો તો તમને ડિસ્કાઉન્ટ જો જે યુવાને આલવાનું હોય એ ડિસ્કાઉન્ટ આલશી.